જેમ દા પડ્યા ઉપર લાગી જાવ મારે એકું ખાવું તો ચલો મજા આવે જય દાદા હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. અને આપણા વ્લોગની શરૂઆત થાય છે દાદાના મંદિરથી. દાદાના દર્શન કરી લઈએ આપણે. જય હો દાદા. તો દાદાના મંદિરે આજે દર્શન કરવા આવીએ આપણે. આપણું ગ્રુપ ત્યાં બેઠું હોય. કારણ કે એટલા માટે દાદાના દર્શન એટલા માટે કે આપણે આવ્યા છીએ લગ્નમાં જ આવ્યા છીએ. સિદ્ધાર્થ છે ગણેશ અને આપણા કાકાના દીકરાના લગ્ન છે. દાદાની પ્રસાદી લીધી અને આપણું ગ્રુપ કેવું હે મિત્રો? ઓ ચંદુભા ડન. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. આપણે જઈએ છીએ હવે લગ્નમાં અને હજુ જા નહીં આવી, પણ આપણે દાદાના દર્શન કરી લઈએ અને પછી નીકળીએ ફાઇનલી. શ્રી સિદ્ધાર્થલા ગણેશ, જય દાદા. ભાઈ જા દેવડો તો ગઈ જઈએ. બીજું બા ફોટો પાડવો પડશે. તો દોસ્તો આપણે હવે નીકળ્યા દાદાના મંદિરથી અને ટ્રાફિક થઈ ગયું આવી કે દાદાના મંદિરથી નીકળ્યા છીએ હવે આપણે ગુજરાત ગામ તરફ અને જઈએ હવે કાકાના દીકરા ભાઈના લગ્નમાં વાત કરીએ. મળીએ ત્યાં જઈને હવે હેપી બેડ લાઈફ. પેડા લાઈક કે પેડા બા આગળ ફોટો લો પૂડો. દોસ્તો આપણે આવી ગયા ફાઇનલી વિદ્યાધર ગામમાં. પછી મેલડી પ્રવેશ દ્વાર ચાલા રતુબા વિશુભા મારા દાદી. તો ગેટ ઉપર મારા મામાના દાદાનું નામ છે. ફાઇનલ પહોંચી ગયા આપણે. તો બધી વિધિ ચાલુ, મૂર્તિ પંખાનું કામ ચાલુ. તો દોસ્તો અમારા રિવાજ પ્રમાણે બેસીને જ જમાવાનું હોય. શું કહેવાય? તો આપણે આવ્યા છીએ મિનરલ વોટર આપણા મોમાની. પણ આ તો બધું બંધ છે કારણ કે આપણા મોમાન ત્યાં જ છે બધું લગન ને એવું. જો અમારા ચંદ્રજી મને બિહાર દે ખુરજી તળાવ પાડે એને રુદ્ર તળનું તળાવ પાડ બાકી વખણાય હો. બાકી મોટું તળાવ છે દૂર દૂર સુધી દેખાય એવું. માં શક્તિનું મંદિર છે અમે વાયરો જોરદાર આવે યાર. અને અહીંયા આપણે વાયરો હવા ખાવા માટે સ્પેશિયલ તળાય કરે ઉદાતલમાં તલાય. ના વળવાય તો શું કહેવાય ગામ વખણાય. બાકી આખું આપણા માટે સ્પેશિયલ ખુરશી લકડાની આ બેઠા. બ્લોગ આપણો કન્ટિન્યુ જ છે અને ફૂલ મોજ જારી છે. શું મહેમાન એનું છોકરું ના થાય લે. આ જો ને આ ચાલ લબડી રહ્યા. મારે એકું ખાવું તો શું આપણે લટકી કેવું લાગે? એક હાથે આ ટૂટી ભર પડશે પછી. વિજયભાઈ આ ટોપી બોપી હમીંગ કરો કે પાછળ બધું શું હોય? દોસ્તો હમણાં જોઈને મોમન દીકરો કે તમે ભર બેઠા હો ખાટલો રહેતો ખાટલો આવી ગયો. હવે તળાવની પાળે ખાટલા આવી જાય. બોલો તો આરામ બરામ કરીએ અને આ બધું જળવું બધું ખૂજી ગયું. આ બાજુ વહેલા વહેલા મોજ કરી પણ સારું કહેવાય કે હોજો નહીં ચડતો. પણ તમને ક્યાં હોજો મોજ કરી પણ હોજો નહીં ચડતો એટલે સારું. દોસ્તો આ છે આપણા મોમાની ઓફિસ. આપણે આવ્યા છીએ પાણી પીવા માટે અને બાજુ છે મિનરલ વોટર. દોસ્તો આપણે તો આરામ ફરવા આવીએ અને વીઆઈપી ખુરશી બીજું પાણી અને આપણે બેહાડે. આ ભાઈ તો ઊંઘી ગયા. ઝૂમ કરવું મંદિર કેટલું ઝૂમ હવે બહુ ઝૂમ નહીં આપણે આટલું જ છે. કેટલું બસ થોડું બસ 3x ખાલી. ધજા તો દેખાય છે. ત્યાં દેખાય ધજા ફરકી રહી હે. તો માં શક્તિનું મંદિર સારું બનાવ્યું હોય એકદમ વલ્લા નેચે. અને આપણે બેઠા એ વલ્લા નેચે સામાચીયાનું ઘર. તમારું ઘર નહીં તમે જાઓ ઘરે ત્યાં આગળ ખેડો ગરદી કરે આગળ. દોસ્તો મમ્મી છોકરો આ પાડી ગયો બેઠા હતા તે લઈને આવ્યો સ્પ્રાઇટ. કંઈક ઠંડુ બંડુ કરી લઈએ. હજુ પણ લઈ જવા આવ્યું. એટલે પણ મારે નહીં પીવાનું બધું. આખી બાટલો કોણ પીવા? લઈ જાઓ. એક બાજુ ઠંડુ, એક બાજુ સોયડો,
એક બાજુ પેપડા વલ્લા, એક બાજુ તળાય. જગ્યા સારી ગોતી બાકી બેસવા માટે. બે ભાઈ બેઠા છીએ, વિજયભાઈ જ્યાં ચેક. દોસ્તો પાળને કહીએ અલવિદા. હવે જઈએ ગામ તરફ. થાક્યા બેઠા બેઠા કેમ ના જઈએ. હવે જઈએ ગામદાર જઈએ પછી વિચારીએ. બાજુમાં લગ્ન ચાલુ છે અને આપણે મામાના ઘરે બેઠા છે. મામાએ ફોટા હારા લગાવ્યા બધા જુઓ ને. અને આપણા બ્લોગમાં તો મામા ઘરે કરી રહ્યા થશે બાકી ફોટા એકદમ આમાં મામા મમ્મી ને એમના દીકરા ને ઓલ ફેમિલી ફોટા હારા લગાવ્યા મામાએ. દાદી બે જોડીદાર આવી જાય તો ઠંડુ આવી ગયું એમના માટે. આપણા માટે નહીં આવતું, જોડીદાર માટે આવી જાય. આયો બ્રો. દોસ્તો આપણે ઉદાદાને કહી દીધું અલવિદા અને નીકળ્યા ઘર તરફ. શું વિરમ શેઠ? વિરમ ભૈયા શું આ બધું તમારે કોમ જ આવે કાયમથી ઈવી? ઓ જનક શેઠ કેવું જનકભાઈ? સારું જલસા? આવો આ જોનની રાહ જોઈને બેઠા યાર. જોન ક્યાં આવો હોય હે આવશે? તમને આલશો પૈસા કમાવો છો. હા અમારા નહીં તમને શું આલીએ? કેટલા આલો? 50 રૂપિયા કે 50,000? અલ્યા પાકી તો ઘરે ભૂલી ગયું. વિજય આલ દેજે. ગુજમ દા પડ્યા ઉપર લાગુ જા. દોસ્તો આપણે આવીએ ઘરે ફાઇનલી. અમે બે આવી જઈએ છીએ જમવા. તો જમવામાં તો શાક ને દૂધ ને એવું. હવે આપણે જમી લઈએ અને આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી. આપણે તો ઘણી મોજ કરી. આશા કરું છું કે તમને આપણો વ્લોગ પસંદ આવ્યો છે. તો વ્લોગ રાખીએ અહીંયા સુધી. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.